નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 5 પ્રકરણ પતાયા. હવે એક છઠ્ઠું પ્રકરણ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ખાસ યાદ રાખજો કે આ પ્રકરણ ભણવા માટે ચોથું પ્રકરણ તમને સારું આવડવું જરૂરી છે. કેટલાક એના સૂત્રો પણ આમાં આવશે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ, તો તમે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેની વાત કરીએ તો ધોરણ 10 માં પણ આ બાબત થોડી ભણીને આવેલા છો. એક જ ચેપ્ટરમાં તમારે આ 4 ચેપ્ટરોનું મિશ્રણ હતું. આમાં બધા અલગ છે. તો આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ, તો શરૂઆતમાં વિદ્યુત અને ચુંબકત્વ આ બંને શાખાઓ છે એ અલગ હતી. વિદ્યુતનો અભ્યાસ અલગ કરવામાં આવતો, ચુંબકનો અભ્યાસ અલગ કરવામાં આવતો. અને ત્યાર પછી 19મી સદીની શરૂઆતની આપણે વાત કરીએ તો 19મી સદીની શરૂઆતમાં કેટલાક વૈજ્ઞાનિકો, દાખલા તરીકે માઇકલ ફેરાડે છે, હેનરી છે, ઓસ્ટેડ છે, એમ્પિયર છે, આ બધા વૈજ્ઞાનિકોના પ્રાયોગિક અભ્યાસો પરથી એવું જોવા મળ્યું કે આ વિદ્યુત અને ચુંબકત્વ એ સ્વતંત્ર નહીં પણ એકબીજા પર આધારિત છે. અને એમાં ઓસ્ટેડના અવલોકનની આપણે પ્રકરણ 4 માં વાત કરેલી કે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અથવા કોઈ વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ કે ગતિ કરતા વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે અથવા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે શું આના કરતા ઊંધી પ્રક્રિયા, ઉલટી પ્રક્રિયા કે બદલાતા ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત પ્રવાહો અથવા તો વિદ્યુત મેળવી શકીએ? તો આનો જવાબ છે હા. અને એની શરૂઆત કરી માઇકલ ફેરેડે 1830માં માઇકલ ફેરાડે, જે ઇંગ્લેન્ડનો વતની હતો, અને બીજો છે યુએસએ નો જોસેફ હેનરી. આ બે વૈજ્ઞાનિકોના કરેલા જે પ્રયોગો છે એ પ્રયોગોનો ઉપયોગ કરી અથવા એ પ્રયોગો કે જે ગતિ કરતા ચુંબક અથવા તો ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય, તો એવા સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી અને આવા ગૂંચળા જેવા અથવા તો બંધ ગાળો રચતા કોઈ પ્રવાહો હોય, બંધ ગાળો રચતા ગૂંચળા હોય, તે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે, જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? તો ખાસ યાદ રાખજો કે સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી અને વિદ્યુત પ્રવાહ મેળવવામાં આવે છે, જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. અથવા સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ અથવા તો વીજ ચાલક બળ મેળવી શકાય છે, જે ઘટનાને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં માઇકલ ફેરાડે અને હેનરી જોસેફ હેનરીએ કરેલા પ્રયોગો, એમાં શરૂઆતમાં આ માઇકલ ફેરાડે સૌપ્રથમ વાત કરેલી કે જ્યારે ચુંબકને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે અથવા બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું હોય તો ઈએમએફ અથવા તો પ્રવાહ મળે છે. ત્યારે એનું કહેવામાં આવેલું કે આવા નાના પ્રવાહનો ઉપયોગ શું? ત્યારે એને જવાબ આપેલો કે કોઈ નવજાત શિશુ જન્મ લે ત્યારે એનો તાત્કાલિક તો કોઈ ઉપયોગ હોતો નથી, ત્યારે પણ એનો ઉપયોગ શું? પણ એ નાનું બાળક મોટું બન્યા પછી કદાચ સારો સાયન્ટિસ્ટ બી બની શકે, સારો નેતા બી બની શકે, સારો ડોક્ટર, સારો એન્જિનિયર પણ બની શકે. એટલે કે આ પૃથ્વીને ઘણું બધું આપી જાય એવો માણસ બની શકે. જે નવજાત શિશુ હોય ત્યાં સુધી આપણે એમ કહી શકીએ કે કોઈ ઉપયોગી નથી, પણ મોટો થયા પછી એમાં પણ એક જે શોધ હતી એ નવજાત શિશુ જેવી જ હતી. કારણ કે ક્ષણિક પ્રવાહ મળે, ફ્લક્સમાં ફેરફાર થાય તો, અને પછી પાછો બંધ થઈ જાય. પણ અત્યારે હાલ તમે
જે કઈ ઇલેક્ટ્રિસિટીનો વિદ્યુતનો ઉપયોગ કરો છો એ બધી જ ઇલેક્ટ્રિસિટી છે એ આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર આપણને મળે છે. આપણે સામાન્ય રીતે વિદ્યુત થી ચાલતી લાઇટ ના હોય, પ્રકાશ જે આપણે ટ્યુબ લાઇટ કહીએ કે બલ્બ કહીએ કે જે કહીએ તે, ઇલેક્ટ્રિક થી ચાલતા બલ્બ, જો ઇલેક્ટ્રિસિટી જ ના હોય તો એ બલ્બ સળગી ના શકે. એટલું જ નહીં, આપણે ઇલેક્ટ્રિક મોટરો, સવારે ટાંકીમાં પાણી ના હોય અને કદાચ લાઇટ ગઈ હોય તો પહેલો પ્રશ્ન તે થાય કે આપણે કઈ રીતે નાહવું, કારણ કે બોર ચાલુ ના કરીએ ત્યાં સુધી. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સ્વયં બધાના પોતાના બોર હોય છે એટલે આપણે એનું ઉદાહરણ સારું લાગશે. પછી કેટલાકના ઘેર ગીઝર હોય છે, ઇલેક્ટ્રિક ગીઝર. માનો કે શિયાળાની ઠંડી હોય અને માનો કે લાઇટ ગઈ તો એટલે આપણે જે આ લેપટોપ છે, કોમ્પ્યુટર છે, આ બધામાં જે કંઈ ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ એ બધી જ ઇલેક્ટ્રિસિટી, મોબાઈલ છે એમાં પણ એ બધી જ ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે, સિદ્ધાંત પર ઉત્પન્ન કરવામાં આવે છે. અને આ જે માઇકલ ફેરાડેનો સિદ્ધાંત છે એનો ઉપયોગ કરી અથવા વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી ટ્રાન્સફોર્મરની રચના કરવામાં આવી. એ ટ્રાન્સફોર્મર કે જે આપણે સામાન્ય રીતે 6 વોલ્ટની આપણી મોબાઈલની બેટરી ચાર્જ કરવો હોય તો 230 છે, 230 વોલ્ટને એસી માંથી ડીસી માં રૂપાંતર કરવું પડે અને 230 માંથી 6 વોલ્ટમાં રૂપાંતર કરવું પડે. 230 માંથી 6 વોલ્ટ કે 230 માંથી 12 વોલ્ટ એટલે વોલ્ટેજ વધઘટ કરવા માટે, વધારો કે ઘટાડો કરવા માટે આવા ટ્રાન્સફોર્મરની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે, જે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરતું હોય છે. એટલું જ નહીં, આ વિદ્યુત મોટરોની વાત કરીએ કે બીજી, તો એ બધામાં પણ આ ઇલેક્ટ્રિક મોટરો, પછી આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક જનરેટર છે, આ બધા પણ આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરતા છે. તો હવે આપણે એની શરૂઆત કરીએ ફેરેડે અને હેનરીના પ્રયોગોથી. હવે ફેરેડે અને હેનરીના પ્રયોગો, એમાં 3 પ્રયોગો છે અને 3 પ્રયોગોની આકૃતિ મેં દર્શાવી છે. એમાં આપણે પહેલા પ્રયોગની વાત કરીએ તો ખાસ ધ્યાન રાખજો. એનો પ્રયોગ 1. પ્રયોગ 1 માં શું કરવામાં આવે છે તો એક વાહક તારનું ગૂંચળું, ગૂંચળાને લૂપ પણ કહેવાય છે, એટલે કે વાહક તારનું ગૂંચળું C1 કે જેની સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે અને એક ગજિયો ચુંબક, એનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે અને ગજિયા ચુંબકની અક્ષ ગૂંચળાની અક્ષ પર રહે તે રીતે રાખી અને ગજિયા ચુંબકને ગૂંચળાની નજીક અથવા ગજિયા ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ અથવા ગેલ્વેનોમીટરનો જે દર્શક છે એ દર્શક કોણાવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટરનો દર્શક છે કોણાવર્તન દર્શાવે એટલે એમાં પ્રવાહ પસાર થયો છે એમ કહેવાય. હવે આ જે ગજિયો ચુંબક છે એની ગતિ અટકી જાય કે તરત જ અહીંયા ગેલ્વેનોમીટરનો દર્શક છે એ શૂન્ય પર આવી જાય છે, એટલે કે એમાં પ્રવાહ નોંધાતો નથી. હવે આ ગજિયો ચુંબક છે ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે રાખી અને ગજિયા ચુંબકને ગૂંચળાથી દૂર તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે પણ ગેલ્વેનોમીટરમાં દર્શક છે કોણાવર્તન દર્શાવે છે, પણ પહેલા કરતા ઉલટી દિશામાં કોણાવર્તન દર્શાવે છે. સપોઝ નજીક આવતા કોણાવર્તન આ દિશામાં હતું, સ્થિર થઈ ગયો 0, પછી આને દૂર લઈ જશો તો કોણાવર્તનની દિશા ઉલટાશે, જે દર્શાવે છે કે આ ગજિયા ચુંબકની દિશા, ગતિની દિશા બદલતા અહીંયા પ્રવાહની દિશા પણ બદલાય છે. હવે એક ત્રીજો કિસ્સો, આ ગજિયા ચુંબકના ધ્રુવ ઉલટાવી નાખવામાં આવે, એટલે કે દક્ષિણ ધ્રુવ ગૂંચળા તરફ રાખવામાં આવે અને આ ગજિયા ચુંબકને ઉપર જેમ ગતિ કરાવી તેમ ગતિ કરાવવામાં આવે, દક્ષિણ ધ્રુવ આ બાજુ રાખી, ત્યારે ગેલ્વેનોમીટરમાં પહેલા કરતા જે આવર્તન છે એ ઊંધા દેખાશે
એટલે ઉત્તર ધ્રુવમાં નજીક આવતા આવર્તન આમ આવતું હતું, જ્યારે દક્ષિણ ધ્રુવમાં નજીક આવતા આવર્તન આ દિશામાં. એટલે પહેલા કરતા ગૂંચળું ગજિયો ચુંબક અહીંયા ગેલ્વેનોમીટર છે એમાં પ્રવાહની દિશા ઉલટી જોવા મળે છે. પછી એક આગળની વાત કે જો આની ઝડપ વધારવામાં આવે, જો ગજિયા ચુંબકની ઝડપ વધારવામાં આવે તો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પણ વધુ જોવા મળે છે અથવા આવર્તન વધુ જોવા મળે છે. ઝડપ ઘટાડતા આવર્તન ઘટે છે. અને ગજિયા ચુંબકને સ્થિર રાખવામાં આવે. હવે આને સ્થિર રાખી આને ગતિ કરવામાં આવે. એટલે ગજિયા ચુંબકને સ્થિર રાખી ગૂંચળા C1 ને ગતિ કરાવવામાં આવે, નજીક લઈ જવામાં આવે દૂર. એટલે કે ગજિયા ચુંબકની સાપેક્ષમાં ગૂંચળાને ગતિ કરાવવામાં આવે ત્યારે પણ પહેલા જેમ જ આપણે જે ગેલ્વેનોમીટર છે એની અંદર શું જોવા મળે છે કે પ્રવાહ અથવા તો આવર્તન જોવા મળે છે. એટલે આ પ્રયોગ પરથી એવું તારણ નીકળે કે અહીંયા પ્રવાહ કોના કારણે મળ્યો. તો ખાસ ધ્યાન રાખજો કે ગજિયા ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ ના કારણે ગૂંચળા C1 માં પ્રવાહ પ્રેરિત થયો. આમાં જે પ્રવાહ મળ્યો કોના કારણે તો કે ગજિયા ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિના કારણે. હવે પ્રયોગ 2. પછી એના મગજમાં વિચાર આવ્યો કે ભાઈ આ ચુંબક જે છે એનો ઉપયોગ શું છે કે આ ચુંબકથી નજીક લાવો તો ક્ષેત્ર ફ્લક્સ વધે, દૂર લઈ જાવ તો ફ્લક્સ ઘટે. એટલે એને બીજા પ્રયોગમાં શું કર્યું તો બીજા પ્રયોગમાં એને આ ગૂંચળા C1 કે જેની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું અને ગૂંચળા C1 ની અક્ષ પર રહે તે રીતે એક બેટરી સાથે જોડેલું C2 ગૂંચળું રાખ્યું. બેટરી સાથે જોડેલું C2 ગૂંચળું છે એમાંથી શું પસાર થાય તો કે બેટરી જોડેલી છે એટલે પ્રવાહ પસાર થશે. એટલે કે આ પ્રવાહધારિત ગૂંચળું C1 છે એને C2 છે, પ્રવાહધારિત ગૂંચળું C2 છે એને C1 ની નજીક કે દૂર નજીક લઈ જવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ નોંધાય છે. જો C2 ગૂંચળું દૂર તરફ ગતિ કરે ત્યારે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પહેલા કરતા ઉલટી દિશામાં પ્રવાહ ઉલટી દિશામાં જોવા મળે છે. એટલું જ નહીં પણ આ C2 સ્થિર રાખી C1 ને ગતિ કરાવવામાં આવે નજીક દૂર તો પણ ગૂંચળામાં ગેલ્વેનોમીટરમાં પહેલા જેમ જ પ્રવાહ નોંધાય છે અથવા ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળે છે. અને જો આ ગૂંચળામાં સ્થિર C2 માં સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને C2 ગૂંચળાને C1 ગૂંચળાની સાપેક્ષમાં ગતિ કરવામાં ના આવે તો ગેલ્વેનોમીટરમાં આવર્તન નોંધાતું નથી. એટલે બીજા પ્રયોગના આધારે એમ કે બંને ગૂંચળાની સાપેક્ષ ગતિ કારણે C1 ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય છે. હવે ખાસ યાદ રાખજો કે અહીંયા જે કઈ પ્રવાહ મળે છે એમાં પહેલા બે પ્રયોગોમાં આ બંનેની સાપેક્ષ ગતિ છે, આમાં આ બંનેની સાપેક્ષ ગતિ છે. એટલે એક વાત ખાસ યાદ રાખજો કે અહીંયા ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત કરવા માટે ગૂંચળા અને ગજિયા ચુંબકની અથવા તો બંને ગૂંચળાની સાપેક્ષ ગતિ હોવી જરૂરી નથી. અને આવો એક પ્રયોગ ત્રીજો કર્યો કે જેમાં સાપેક્ષ ગતિ ના હોય તો પણ પ્રવાહ મળે. એમાં તો ત્રીજા પ્રયોગમાં ખાસ ધ્યાન રાખજો આ સાપેક્ષ ગતિ હોવી જરૂરી નથી.
તો ત્રીજા પ્રયોગમાં એને શું કર્યું, તો આ C1 ગુંચળા સાથે ગેલ્વેનોમીટર જોડ્યું અને C1 ગુંચળાની અક્ષ પર એક C2 ગુંચળું કે જેની સાથે બેટરી અને ટેપ કી એટલે દાબ કી આપણે દાબી શકીએ, ચાલુ થાય, મૂકી દો એટલે પાછી ખુલ્લી થઈ જાય, જેને દાબ કી કહેવામાં આવે છે. દાબ કળ સાથે જોડેલી બેટરી અને અથવા C2 સાથે બેટરી અને દાબ કી જોડી. હવે શું કરવામાં આવ્યું, તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કળ દબાવવામાં આવે, ત્યારે C1 ગુંચળામાં ક્ષણિક પ્રવાહ નોંધાય છે, એટલે કે ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન બતાવે છે અને તરત જ પાછું ગેલ્વેનોમીટર છે એનો દર્શક શૂન્ય પર આવી જશે, એટલે કે પ્રવાહ શૂન્ય થઈ જશે. જ્યારે આ કળ દબાવી અને ગુંચળા C2 માં સ્થિત પ્રવાહ ચાલુ રાખવામાં આવશે ત્યારે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ નોંધાતો નથી. હવે ત્રીજા કિસ્સામાં શું કર્યું, તો આ કળ છે એને ખોલી નાખવામાં આવે, આ દાબ કી ઉચકી લઈએ તો ગેલ્વેનોમીટરમાં પહેલા કરતા ઉલટી દિશામાં વિદ્યુત પ્રવાહ નોંધાશે અથવા ગેલ્વેનોમીટર પહેલા કરતા ઉલટી દિશામાં કોણાવર્તન દર્શાવશે. એટલે એનો મતલબ એ થાય કે C2 ગુંચળામાં પ્રવાહ ચાલુ કરો અને પ્રવાહ બંધ કરો ત્યારે જ આમાં પ્રવાહ નોંધાય છે. C2 ગુંચળામાં સ્થિત પ્રવાહ વહેતો હોય ત્યારે C1 ગુંચળામાં પ્રવાહ નોંધાતો નથી, પણ C2 ગુંચળામાં પ્રવાહ ચાલુ બંધ કરવામાં આવે ત્યારે જ આમાં પ્રવાહ નોંધાય છે. એટલું જ નહીં, પણ એક કિસ્સામાં એને શું, તો કે આ જે બંને ગુંચળા છે એ બંને ગુંચળાની અંદર એક નરમ લોખંડ અથવા તો લોખંડનો સળિયો મૂકવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, આ C1 અને C2 ગુંચળાની વચ્ચે શું મૂકવામાં આવે, એક નરમ લોખંડનો સળિયો, અમારો વાત છે નરમ લોખંડનો સળિયો ધારી લેજો, નરમ લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો અહીંયા જે ગેલ્વેનોમીટરમાં જે પ્રવાહ આ સ્વિચ ચાલુ બંધ કરતા જે પ્રવાહ મળે છે એ ખૂબ મોટા મળે છે, અણધાર્યો વધારો જોવા મળે છે પ્રવાહમાં. પણ ખાસ ધ્યાન રાખજો, અહીં સ્વિચ બંધ ચાલુ કરીએ ત્યારે ક્ષણિક જ મળે છે. એટલે આના પરથી એને એવું તારણ કાઢ્યું કે અહીંયા જ્યારે સ્વિચ ચાલુ બંધ કરીએ ત્યારે આ ગુંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. આ ગડિયા ચુંબકને નજીક લઈ જઈએ ત્યારે ફ્લક્સ વધે, દૂર લઈ જઈએ ત્યારે ફ્લક્સ ઘટે. અહીંયા પણ તમે આ ગુંચળાને નજીક લઈ જાઓ તો આનું ફ્લક્સ વધે, દૂર લઈ જાઓ તો ફ્લક્સ વધે. જો બંનેને સ્થિર રાખવામાં આવે તો ફ્લક્સ અચળ રહે. એટલે આના પરથી એને એક તારણ કાઢ્યું કે ગુંચળા C1 માં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર કોણ, તો ખાસ યાદ રાખજો, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર આ ચુંબકીય ફ્લક્સ નથી, ચુંબકીય ક્ષેત્ર નથી, પણ સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા પણ સમય સાથે બદલાતું, નજીક લાવશો એટલે ક્ષેત્ર વધતું જશે, દૂર લઈ જશો એટલે ક્ષેત્ર ઘટતું જશે, સ્થિર રાખશો એટલે ક્ષેત્ર અચળ. અહીંયા સ્વિચ ચાલુ કરો ક્ષેત્ર મળ્યું, બંધ કરો ક્ષેત્ર 0 એટલે ક્ષેત્ર બદલાય. એટલે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે, માત્ર ચુંબકીય ક્ષેત્ર નહીં. એટલે કે ફ્લક્સનો ફેરફાર થાય, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય તો આપણને પ્રેરિત પ્રવાહ મળે, ફ્લક્સનો ફેરફાર ના થાય તો પ્રેરિત પ્રવાહ મળે નહીં. આ ફેરેડેના જરા 3 પ્રયોગો છે એ તમારે આકૃતિઓ મેં દોરેલી છે, તમે માત્ર આ પ્રયોગો 2-3 વાર સાંભળજો અને જાતે તમારી રીતે લખી લેજો, જાતે લખતા શીખજો. આવા પ્રશ્નોમાં સ્ક્રીનશોટ લઈ લેજો. હવે એક અગત્યની રાશિ ચુંબકીય ફ્લક્સ. તો ચુંબકીય ફ્લક્સ આપણે 2 રીતે વ્યાખ્યાયિત કરીશું કે એમાં ચુંબકીય ક્ષેત્ર છે એ સમાન લઈશું, એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B અને એમાં કોઈ સમતલ પૃષ્ઠ હોય તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેવું, અને આપણું જે પૃષ્ઠ છે એ વક્રાકાર હોય, ગમે તેવા આકારનું હોય, યાદચ્છિક હોય,
અને ચુંબકીય ક્ષેત્ર પણ સમાન ના હોય. સમાન હોય તો ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય. અહીંયા ક્ષેત્ર રેખાઓ જો છૂટી પડતી જાય એટલે આમ જાવ ક્ષેત્ર ઘટતું જાય છે. ક્ષેત્ર સમાન નથી ત્યારે આપણે ફ્લક્સ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો આપણે આકૃતિ 1 ની વાત કરીએ તો આકૃતિ A માં સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ B માં એક ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ અંશમાં સપાટી છે અથવા દર્શાવી છે. આ પૃષ્ઠ સાથે અથવા આ સપાટી માંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ phi B is equal to શું થાય કે phi B is equal to સદિશ B dot A અને B dot A એટલે BA આપણે ગણી ગયા ડોટ ગુણાકારમાં એના મૂલ્યના ગુણાકાર સાથે cos થીટા જ્યાં થીટા એ શું છે કે જ્યાં થીટા એ સદિશ B અને સદિશ A વચ્ચેનો ખૂણો અથવા કોણ છે. અહીંયા ક્ષેત્રફળ સદિશ A તો પૃષ્ઠના સમતલને લંબરૂપે હોય છે અને એનું મૂલ્ય છે એક ક્ષેત્રફળ જેટલું હોય છે. ખાસ યાદ રાખજો. અહીંયા આપણે ક્ષેત્ર સમાન લીધું, ક્ષેત્ર સમાન લીધું અને આપણું પૃષ્ઠ સમતલ લીધું. પણ જો પૃષ્ઠ યાદચ્છિક આકારનું હોય, વક્ર હોય તો આપણે ફ્લક્સ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો ખાસ ધ્યાન રાખજો કે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં યાદચ્છિક આકારનું, યાદચ્છિક અથવા વક્ર, સમતલ ન હોય તેવું તેવા પૃષ્ઠ માટે શું કરવું પડે? તો કે નાના નાના પૃષ્ઠ સદિશો લેવા પડે. DA1 DA2 બરાબર. પૃષ્ઠ માટે ચુંબકીય ફ્લક્સ નીચે મુજબ દર્શાવાય. તો ખાસ ધ્યાન રાખજો અહીંયા ફ્લક્સ phi B is equal to શું થાય? તો કે આખો પૃષ્ઠ છે નાના નાના DA1 DA2 ડોટ 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 DN આવા નાના નાના પૃષ્ઠખંડોમાં બનેલો આપણે કલ્પીએ તો B1 DA1 વત્તા B2 ડોટ DA2 આવા n સુધી લખી શકાય. અને આ સરવાળાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો phi B કુલ ફ્લક્સ is equal to શું થાય? તો phi B is equal to sigma bi dot
DAI અહીંયા બધા જ પૃષ્ઠખંડો ખાસ યાદ રાખજો આ DAI આ નાનો જે DI એ પૃષ્ઠખંડ છે એના આગળ ચુંબકીય ક્ષેત્ર BI છે એટલા વિસ્તારમાં અને એનો ખૂણો આપણે થીટા લઈએ થીટા I પણ લઈ શકાય તો આવા નાના નાના પૃષ્ઠખંડો સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સો લેવા પડે બધાનો સરવાળો કરો એટલે કુલ ફ્લક્સ મળે અહીંયા ઓલ નો મતલબ કે બધા જ પૃષ્ઠખંડો ખાસ યાદ રાખજો આ જે ખૂબ નાના પૃષ્ઠખંડો માટે આ સરવાળો છે એ સંકલન સ્વરૂપે દર્શાવવામાં આવતો હોય છે એટલે કેટલીક વખતે આ phi b છે એ આવી રીતે પણ લખાય છે ઇન્ટિગ્રેશન b ડોટ da આવી રીતે પણ લખાય છે આ da ની જગ્યાએ તમે da કેપિટલ પણ લખી શકો અને ds પણ લખાય છે અહીંયા પૃષ્ઠ સંકલન અહીંયા પૃષ્ઠ લખો તો ચાલે પૃષ્ઠ લખો સપાટી લખો અહીંયા સંકલન d એ એરિયલ ઇન્ટિગ્રેશન માટે a સિમ્બોલ પણ વપરાય છે સરફેસ રાખ્યું હોય તો s રાખવાનો એટલે phi b નું આવું સૂત્ર પણ વાપરી શકાય ખાસ ધ્યાન રાખજો આપણે ચોપડીમાં છે ત્યાં સુધીની વાત કરીએ તો સમીકરણ 2 આ વાત હતી ચુંબકીય ફ્લક્સની ખાસ યાદ રાખજો ચુંબકીય ફ્લક્સનો એકમ કયો તો ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર ચુંબકીય ફ્લક્સ phi b નો એકમ વેબર WB વેબર અને વેબર બરાબર શું થાય તો ખાસ યાદ રાખજો આનો એકમ ટેસ્લા ઇન્ટુ આનો મીટર સ્ક્વેર ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પારિમાણિક સૂત્ર તમે ટેસ્લાનું આવડે મીટરનું આવડે તો મેળવી શકો ચાલો આ વાત હતી ફ્લક્સની સ્ક્રીનશોટ લઈ લેજો અને સારી તૈયારી કરતા રહેજો